નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. વડોદરા શહેરમાં ભોજન અને ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં આવેલી રાજસ્થાન કુલ્ફીની ડીશમાંથી જીવડું નીકળતા ચકચાર મચી ગઈ છે. વડોદરામાં અસ્વચ્છ ભોજન પીરસતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલકાપુરી સ્થિત જાણીતી રાજસ્થાન કુલ્ફી ખાતે એક ગ્રાહકે આઈસ્ક્રીમ કુલ્ફીની ડીશ મંગાવી હતી, પરંતુ આ કુલ્ફીની પ્લેટમાં પીરસાયેલા ખોરાકમાંથી જીવડું નીકળતા ગ્રાહક પણ હેબતાઈ ગયા હતા. કુલ્ફીની ડીશમાં જીવડું નીકળતા ગ્રાહકે સ્થળ પર જ વિરોધ દર્શાવી સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરતા આવા તત્વો અને ખાણીપીણીના સંચાલકો સામે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત, કચરો કે વાંધાજનક વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં તંત્ર કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આવી હોટલો અને આઈસ્ક્રીમ પાર્લરો સામે ક્યારે લાલ આંખ કરશે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.